વાત કરીશું વિક્રમ સંવત 2082ના વાર્ષિક રાશિફળની। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ એટલે કે મેષ રાશિના જાતકોની। આ નૂતન વર્ષ મેષ રાશિ માટે સંતુલન, આત્મનિરીક્ષણ અને પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે। આ વર્ષ તમારે જુસ્સો અને નેતૃત્વ ક્ષમતાઓનું ચકાસશે, પરંતુ કેટલાક ભાવનાત્મક અને વ્યાવસાયિક પડકારો પણ ઊભા થશે। આ વર્ષ તમને તમારી જાત સાથે જોડવાની, તમારા સંબંધોને સમજવાની અને કારકિર્દીના નવા માર્ગો શોધવાની તકો પણ આપશે। ખાસ કરી અને 12મા ભાવમાં શનિ અને રાહુ લાભ સ્થાનમાં હોવાથી તમારા કાળજીપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે। વર્ષ 2026માં મેષ રાશિ માટે પ્રેમ અને લગ્નના મામલામાં મિશ્ર પરિણામો મળશે। વર્ષની શરૂઆતમાં ચોથા ભાવમાં ગુરુનું ગોચર તમારા લગ્ન જીવનમાં શાંતિ અને સહયોગ લાવશે। તમારા જીવનસાથી સાથે સુમેળ વધશે અને જૂના મતભેદો દૂર થશે। અપરિણિત મેષ રાશિના જાતકોને આકર્ષક પ્રસ્તાવો મળી શકે છે, પરંતુ ગંભીર નિર્ણયો કાળજીપૂર્વક લેજો। વર્ષના બીજા ભાગમાં રાહુનો પ્રભાવ તમારા સંબંધોમાં મૂંઝવણ અને શંકાઓ ઉત્પન્ન કરી શકે છે। આવી સ્થિતિમાં ભાવનાત્મક અસલામતી અને વાતચીતનો અભાવ તમારા બંધનને પડકાર આપી શકે છે। લગ્નનું આયોજન કરનારાઓએ સમયનું પર ધ્યાન રાખવાની જરૂરત છે। લગ્ન માટે લાયક લોકો માટે મે પછીનો સમય થોડો પડકારજનક સાબિત થઈ શકે છે। વિક્રમ સંવત 2082 અનુસાર કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ બંને દર્શાવે છે। વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર વિવાદો ઊભા થઈ શકે છે, પરંતુ ગુરુના આશીર્વાદથી સમય જતા વસ્તુઓ સામાન્ય થઈ જશે। નવી નોકરી શોધી રહેલા લોકો જૂન પછી સારી તકો મેળવી શકે છે। વ્યવસાયમાં રહેલા લોકો માટે આ વર્ષ વિસ્તાર અને નેટવર્કિંગ માટે અનુકૂળ રહેશે। ખાસ કરી અને જો તમે રિયલ એસ્ટેટ, શિક્ષણ અથવા ટેકનોલોજી સાથે સંકળાયેલા છો, સરકારી યોજનાઓ અને અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે। ટીમ વર્ક અને સ્પષ્ટ વ્યૂહરચના વરદાન સાબિત થશે। વિક્રમ સંવત 2082 અનુસાર મેષ રાશિ માટે આર્થિક રીતે સંતોષકારક રહેશે। વર્ષના પહેલા ભાગમાં પ્રમોશન અને વૃદ્ધિની શક્યતા છે, જે તમારી આવકમાં વધારો કરી શકે છે। મિલકત અને સોનામાં રોકાણ માટે શુભ સમય રહેશે। જો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ તમારા બજેટને વિક્ષેપિત કરી શકે છે। વિક્રમ સંવત 2082ની રાશિ અનુસાર જુલાઈ પછી અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે। બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો। 2026માં પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે। પરિવારના સભ્યો સાથે વાતચીત વધશે અને કોઈ ખાસ ઘટના આ પરિવારને એક સાથે લાવી શકે છે। જૂન પછી કેટલાક જૂના મતભેદો ફરીથી ઉભરી શકે છે, પરંતુ સમજણ અને ધીરજથી તમે પરિસ્થિતિને સંભાળી શકશો। સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ તમારા માટે સારું રહેશે। કોઈ મોટી બીમારી દેખાતી નથી, પરંતુ તણાવ અને ઊંઘના અભાવને લગતી નાની સમસ્યા ઊભી થઈ શકે છે। ધ્યાન અને યોગને તમારા દિનચર્યામાં સામેલ કરો। તમારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો। વર્ષ 2026 આત્મનિરીક્ષણ, સંતુલન અને નવી યોજનાઓનું વર્ષ રહેશે। પ્રેમ સંબંધોમાં પારદર્શિતા, તમારા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું અને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી રહેશે। તમારા પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરો। મેષ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2082ના વર્ષમાં કરવાના ઉપાયોની વાત કરીએ તો દર મંગળવારે ભગવાન હનુમાનજીને સિંદૂર અવશ્ય અર્પણ કરો અને ઓમ હનુમતે નમઃ આ મંત્રનો 108 વાર જપ અવશ્ય કરો। આનાથી મનની શાંતિ અને તમારા પ્રયત્નોમાં સફળતા ચોક્કસ મળશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવુ એટલે કે વૃષભ રાશિના જાતકોની। વિક્રમ સંવત 2082 વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ સંતોષકારક પરિણામો લાવવાવાળું વર્ષ છે। વૃષભ રાશિના લોકો સ્થિર, સાદગીપૂર્ણ, વ્યવહારુ અને વિશ્વસનીય હોય છે। તમને વૈભવી કલા, સંગીત અને સ્વાદિષ્ટ ખોરાક ગમે છે। તમે મહેનતુ છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેતા નથી। જો કે ક્યારેક આરામ અને વૈભવતાની તમારી ઈચ્છા તમને આળસુ અથવા તો ખર્ચ કરનાર બનાવી શકે છે। વિક્રમ સંવત 2082 અનુસાર આ વર્ષ તમારા કરિયર અને વ્યાવસાયિક જીવનમાં સારા પરિણામો લાવશે। નોકરી કરનારાઓ માટે વર્ષની શરૂઆત થોડી પડકારજનક બની શકે છે, પરંતુ પછીથી પરિસ્થિતિઓ અનુકૂળ બનવા લાગશે। જૂનમાં ગુરુના ગોચર પછી માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ જોવા મળી શકે છે।
વિક્રમ સંવત 2082 અનુસાર આ વર્ષ વ્યવસાય કરનારાઓ માટે વિસ્તરણ અને સ્થિરતા લાવશે. લાંબા સમયથી અટકેલા ભંડોળ પાછા આવી શકે છે. આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર વ્યક્તિગત અને પ્રેમ જીવનમાં આ વર્ષમાં ઉતાર ચઢાવ આવતા રહેશે. પરિણીત યુગલો વર્ષની શરૂઆતમાં પોતાના સંબંધોને થોડો તણાવ અને અનુભવી શકે છે, પરંતુ બીજા ભાગમાં વસ્તુઓ સુધારો થશે. પરસ્પર સમજણ અને પ્રેમમાં વધારો થશે. વૃષભ રાશિના લોકોને આ વર્ષે પ્રેમમાં તેમની ધીરજની કસોટી કરવી પડી શકે છે. કેટલાક સંબંધો તૂટી શકે છે, પરંતુ જે ટકેલા છે તે મજબૂત બનશે. વર્ષના મધ્યમાં ગ્રહોની સ્થિતિ થોડી રાહત લાવશે. વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર આ વર્ષે આર્થિક રીતે સારું રહેશે, પરંતુ શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે. વર્ષના બીજા ભાગમાં આવક વધશે અને રોકાણો સારો નફો આપવા લાગશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો સંતોષકારક રહેશે. પારિવારિક જીવન થોડું તણાવપૂર્ણ રહી શકે છે. કેટલાક સંબંધો સારા રહેશે, જ્યારે અન્યમાં મતભેદ અને ગેરસમજણો અનુભવ થઈ શકે છે. ઘરમાં શાંતિ જાળવવા માટે વાતચીત અને સમજણ જરૂરી રહેશે. આ વર્ષે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે. આહાર અને દિનચર્યા દ્વારા શારીરિક સ્વાસ્થ્યનું સંચાલન કરી શકાય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન, યોગ અને સકારાત્મક વિચારસરણીની અવશ્ય જરૂરત પડશે. વૃષભ રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2082 કરવાના ઉપાયોની વાત કરીએ તો રાત્રે સૂતા પહેલા સિંધવ, મીઠું અને લવંડર તેલ મિશ્રિત પાણીથી અવશ્ય સ્નાન કરવું, જેનાથી તમે શુભ પરિણામો મેળવી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, એટલે કે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2026 મિશ્ર વર્ષ રહેશે. વિક્રમ સંવત 2082 મિશ્ર વર્ષ રહેશે, પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું વર્ષ રહેશે. આ વર્ષે ધીરજ, સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂરત પડશે. મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી, ચાલાક અને જિજ્ઞાસુ હોય છે. તેઓ નવી વસ્તુઓ શીખવામાં અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી દરેક પરિસ્થિતિઓમાં અનુકૂળ કરવામાં પારંગત હોય છે. તમારી વાતચીત કૌશલ્ય અને ઝડપી બુદ્ધિ તમને ભીડથી અલગ પાડે છે, પરંતુ ક્યારેક આ બેવડી પ્રકૃતિ મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. વર્ષ 2026 રાશિફળ અનુસાર વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર આ વર્ષે કેટલાક પડકારો સાથે વર્ષની શરૂઆત થશે, ખાસ કરી અને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીમાં. વર્ષની શરૂઆતમાં ગ્રહો જેવા કે ગુરુ અને શનિની વક્રી સ્થિતિના કારણે પરિણીત યુગલોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે જૂન પછી જ્યારે ગુરુ બીજા સ્થાનમાં ગોચર કરશે, ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને પરસ્પર આદર અને સમજણ વધશે. અવિવાહિત જાતકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષનો અંત નવા સંબંધો માટે શક્યતાઓ ખોલશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ એક ધીમી શરૂઆત પણ સ્થિરતાવાળું રહેશે. નોકરિયાત વ્યક્તિઓને શરૂઆતના 6 મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ સખત મહેનત અને પ્રામાણિકતા તેમને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રમોશન મેળવવાની શક્યતાઓ વધારશે. આ વર્ષની કુંડળી અનુસાર વ્યવસાયમાં સામેલ મિથુન રાશિના લોકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ, ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ. વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે. વિદ્યાર્થીઓ વિક્ષેપ અને થાક આ વર્ષમાં અનુભવી શકે છે, પરંતુ શિસ્ત જાળવવાથી સફળતા અવશ્ય મળશે. આ વર્ષની કુંડળી અનુસાર વર્ષ નાણાકીય રીતે સંતુલિત રહેશે. શરૂઆતમાં મોટો લાભ ન હોવા છતાં ખર્ચ નિયંત્રણમાં રહેશે, જેના કારણે નાણાકીય સ્થિરતા અવશ્ય આવશે. પગારદાર વ્યક્તિઓને નાના લાભ જોવા મળશે. વ્યવસાયોને કેટલાક રોકાણોથી સારો નફો જોવા મળી શકે છે, ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં. જો કે રોકડ પ્રવાહ પર નજર રાખો અને વિલંબિત ચૂકવણી ટાળવા માટે બજેટ અવશ્ય બનાવવું. પારિવારિક જીવન પણ મિશ્ર રહેશે. વર્ષની શરૂઆતમાં કેટલાક ઘરેલું વિવાદો અથવા સંબંધોમાં કડવાશ જોવા મળી શકે છે, ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે. જો કે જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં સુધારો લાવશે. સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય કરતાં વધુ સારા રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે મોટા ભાગના મિથુન રાશિના લોકો માટે સારું રહેશે. ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. માનસિક સ્વાસ્થ્ય આ વર્ષમાં સામાન્ય રહેશે.
પરંતુ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક જીવનમાં ક્યારેક તણાવ થોડી ચિંતાનું કારણ બની શકે છે. મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ વિક્રમ સંવત 2082 કરવાના ઉપાયોની વાત કરીએ તો ભગવાન શિવને અભિષેક અવશ્ય કરો. તમારા બેડરૂમમાં ચંદન સુગંધિત રૂમ ફ્રેશનર અને લવંડર પ્લાન્ટને અવશ્ય રાખો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના લોકો સ્વભાવે ભાવનાત્મક, સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે. તમે કેરિંગ, પરિવારલક્ષી વ્યક્તિ છો અને ઊંડા સંબંધો જાળવી રાખો છો. તમારું સ્મિત, ઉષ્માભર્યું વર્તન લોકોને આકર્ષે છે. વર્ષ 2026 વિક્રમ સંવત 2082 તમારા માટે પડકારો અને પ્રગતિનું મિશ્રણ લાવે છે. આ વર્ષ ધીમે ધીમે તમારા અંગત જીવનમાં સ્થિરતા લાવશે, પરંતુ કૌટુંબિક વાતાવરણ થોડું અસંતુલિત થઈ શકે છે. તમારી કારકિર્દી આ વર્ષમાં સ્થિર રહેશે અને તમારી નાણાકીય પરિસ્થિતિ સંતુલિત રહેશે. વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. પરિણીત લોકોને વર્ષની શરૂઆતમાં કેટલાક નાના સંઘર્ષો અનુભવી થઈ શકે છે, પરંતુ તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. વર્ષના બીજા ભાગમાં સંબંધો ગરમ, વધુ સમજદાર અને નજીકી બનશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત બનશે. વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર આ વર્ષ ખાસ કરીને સંબંધોમાં રહેલા અથવા સાથે રહેતા લોકો માટે રોમેન્ટિક રહેશે. નવા સંબંધ કે લગ્ન શરૂ કરવાની શક્યતાઓ પણ મજબૂત બનશે, ખાસ કરીને જૂન પછી ગુરુના પ્રથમ ગોચર દરમિયાન. પ્રેમ પ્રસ્તાવો શક્ય છે અને કેટલાક સગાઈ પણ કરી શકે છે. કર્ક રાશિના જાતકો શરૂઆતના મહિનાઓ દરમિયાન તેમની કારકિર્દી અને વ્યવસાયમાં થોડી સુસ્તી અનુભવી શકે છે અને કામ પર સંઘર્ષો થઈ શકે છે. જો કે વર્ષનો બીજો ભાગ તકોથી ભરેલો રહેશે. પ્રમોશન અને નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો કાર્ડ પર આવે છે. વ્યવસાય કરનારા જાતકોને શરૂઆતમાં નાણાકીય વિલંબ અથવા બજારમાં વધઘટનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો અવશ્ય જોવા મળશે. નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓને વર્ષનો બીજો ભાગ વધુ નફાદાયક લાગશે. વિક્રમ સંવત 2082 કુંડળી અનુસાર આ વર્ષ નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક આગળ વધવાનું વર્ષ છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને વધુ પડતા વૈભવી ખર્ચ કરવાનું ટાળો. વર્ષના છેલ્લા 6 મહિના આવકમાં વધારો, બચતમાં વધારો અને કેટલીક સારી રોકાણોની તકો લાવશે. ઉદ્યોગપતિઓએ રોકડ પ્રવાહ પર ખાસ ધ્યાન આપવું જરૂરી બનશે. વર્ષના અંતે નાણાકીય પરિસ્થિતિઓમાં સુધારો થશે, જેનાથી સંપત્તિ સંચય માટે નવા રસ્તાઓ ખુલશે. 2082 કુંડળી અનુસાર વર્ષની શરૂઆત પરિવાર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી અસ્થિર બની શકે છે. તમારી માતા અથવા સ્ત્રી સંબંધિત સાથેના સંબંધો થોડા દૂરના લાગી શકે છે, ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં. જો કે વર્ષના બીજા ભાગમાં તમારા પિતા અથવા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. બાળકો મેળવવા માંગતા લોકો માટે આ વર્ષ અનુકૂળ સંકેતો આપે છે. વિક્રમ સંવત 2082 જ્યોતિષ કુંડળી અનુસાર એકંદરે વર્ષ 2082 કર્ક રાશિ માટે સંતુલન, ભાવનાત્મક સ્થિરતા અને સ્વ વિકાસનું વર્ષ સાબિત થશે. તમારા જીવનના દરેક પાસામાં ધીરજ, વાતચીત અને સમજણ સાથે આગળ વધવું પડશે અને ત્યારે જ આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભકારી બની શકે છે. કર્ક રાશિના જાતકો માટે કરવાના ઉપાયોની વાત કરીએ તો તમારા ઘરમાં શમીનો છોડ લગાવો અને રોજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોથી. સિંહ રાશિના જાતકો કુદરતી રીતે શક્તિશાળી, હિંમતવાન અને દયાળુ હોય છે. તેમની પાસે મજબૂત નેતૃત્વ ક્ષમતા હોય છે. સૂર્યના પ્રભાવથી ચમકતા તમે આત્મવિશ્વાસુ, સર્જનાત્મક અને મહત્વાકાંક્ષી છો. આ વર્ષની વાર્ષિક જન્માક્ષર સૂચવે છે કે વર્ષ 2026 વિક્રમ સંવત 2082 સિંહ રાશિના જાતકો માટે શીખવાનું, શક્તિ અને સફળતાનું આ વર્ષ રહેશે. આ વર્ષના વ્યક્તિગત જીવન કેટલાક વ્યવહારુ વિચારસરણી તરફ ઝુકાવશે. સંબંધોમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ શક્ય બની શકે છે. પરિણીત લોકો શરૂઆતમાં તેમના જીવનસાથીથી દૂર અનુભવી શકે છે, વાતચીતનો અભાવ અનુભવી શકે છે અને બાહ્ય દબાણ કેટલાક તણાવનું કારણ બની શકે છે. જો કે જૂન મહિના બાદ ગુરુનું ગોચર ધીમે ધીમે સકારાત્મકતા લાવશે અને વર્ષના અંત સુધીમાં સંબંધો વધુ ગાઢ અને વધુ સમજણવાળા બનશે. સિંગલ અથવા સંબંધોમાં રહેલા લોકો માટે આ વર્ષ ખૂબ પ્રોત્સાહકારક રહેશે નહીં. નવા સંબંધોમાં ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ચાલુ રહી શકે છે.
ઓક્ટોબર મહિના પછી વસ્તુઓમાં સુધારો થશે અને ખુશી રોમેન્ટિક જીવનમાં પાછી આવશે. નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ના રાશિફળ અનુસાર આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે તેમના કામમાં ઉત્તમ રહેશે. તેમના નેતૃત્વના ગુણોને ઓળખવામાં આવશે અને તેમની વિદેશ સંબંધિત કામમાં સારી તકો મળી શકે છે. જ્યારે કેટલાક પડકારો ચોક્કસપણે ઊભા થશે. આ તકો તેમની કુશળતાને નિખારશે. વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલીક નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ વર્ષનો બીજો ભાગ નફો, વિસ્તાર અને સફળતા લાવશે. વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર વર્ષ 2026માં નાણાકીય બાબતો સ્થિર રહેશે. નોકરીમાં રહેલા લોકોને પગાર વધારો અને અણધાર્યા લાભ મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે વર્ષનો બીજો ભાગ સારો રહેશે. સારો રોકાણ કરવાની તકો પણ મળશે. લાંબા ગાળાના રોકાણ યોજનાઓ પણ આ વર્ષે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવન ખૂબ જ સંતુલિત અને સહાયક રહેશે. માતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને પરિવાર સાથે વિતાવેલો સમય ભાવનાત્મક આશ્વાસન લાવશે. સ્વાસ્થ્યની બાબતમાં શારીરિક રીતે વર્ષ સારું રહેશે, ખાસ કરીને બીમારીમાંથી સ્વસ્થ થનારાઓ માટે. જો કે માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી છે. ધ્યાન અને યોગ ફાયદાકારક રહેશે. વર્ષ 2082ના રાશિફળ અનુસાર ગુરુ આ વર્ષે 2 વખત ગોચર કરશે. જૂનમાં 12મા ભાવમાં પહેલા ભાવમાં અને ઓક્ટોબરમાં લગ્ન ભાવમાં બીજામાં. બંને ગોચર શુભ સંકેતો આપે છે. કરિયર, સ્વાસ્થ્ય સંબંધોમાં સુધારણાના સંકેતો જોવા મળશે. શનિ 8મા ભાવમાં રહેશે, જે સંપત્તિ વૃદ્ધિ અને આંતરિક પરિવર્તનમાં મદદ કરશે. રાહુ 7મા ભાવમાં રહેશે, જે લગ્ન જીવનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ વાતચીત પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આમ સિંહ રાશિ માટે વિક્રમ સંવત સ્વવિકાસ, અનુભવ અને સફળતાથી ભરેલું વર્ષ રહેશે. સિંહ રાશિના જાતકો માટે કરવાના ઉપાયોની વાત કરવામાં આવે તો જ્યારે પણ તમે તમારા જીવનસાથીને મળવા જાઓ અથવા ડેટ પર જાઓ ત્યારે હંમેશા તમારી સાથે એક નાનું પીળું કપડું લઈને અવશ્ય જાઓ. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠ, હણ, કન્યા રાશિની. બુધ ગ્રહ દ્વારા શાસિત કન્યા રાશિના જાતકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક હોય છે. તમે સંપૂર્ણતાવાદી હોવ છો અને સેવા, સુધારણા અને સંગઠનમાં વિશ્વાસ રાખો છો. તમે દરેક સમસ્યાના વ્યવહારુ ઉકેલો શોધવા માટે પ્રયત્નશીલ રહી અને આયોજનબદ્ધ અને તાર્કિક રીતે તમારું જીવન જીવવાનું પસંદ કરો છો. આ લાક્ષણિકતા તમને મદદરૂપ, જવાબદાર અને વિશ્વસનીય બનાવે છે. વિક્રમ સંવત 2082ની વાર્ષિક રાશિફળ અનુસાર વર્ષ તમારા માટે તકો અને પડકારોથી ભરેલું રહેશે. ગ્રહોની ગતિવિધિઓમાં સાવધાની તેમજ હિંમતની જરૂરત પડશે. થોડા સમય માટે ધીરજની કસોટી થઈ શકે છે, પરંતુ એકંદરે આ વર્ષ વૃદ્ધિ અને સ્વવિકાસ લાવશે. જો તમે પરિવર્તન માટે તૈયાર રહો અને હિંમત હારશો નહીં તો. પરિણીત કન્યા રાશિના જાતકો વર્ષની શરૂઆતમાં તેમના જીવનસાથી સાથે કેટલાક નાના મતભેદોનો અનુભવ કરી શકે છે, જે તમારી સમજણ અને ધીરજની કસોટી કરશે. વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા વિચારો અને લાગણીઓને યોગ્ય રીતે શેર કરો. આ સમય દરમિયાન તમારા જીવનસાથીની જરૂરિયાતને સમજવી મહત્વપૂર્ણ રહેશે. વર્ષના બીજા ભાગમાં તમારા પ્રેમ જીવનમાં સુધારો થશે અને સંબંધો મજબૂત બનશે. જે લોકો સિંગલ છે તેમણે વર્ષના પહેલા ભાગમાં ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. વર્ષના બીજા ભાગમાં ભાવનાત્મક સુરક્ષા અને વિશ્વાસ વધશે અને કેટલાક માટે સંબંધોને આગલા સ્તર લઈ જવાની તકો પણ ઊભી થશે. જ્યોતિષ રાશિફળ વિક્રમ સંવત 2082 અનુસાર કન્યા રાશિના લોકોએ પહેલા ભાગમાં કામ પર પડકારો અને જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં રહેલા લોકોએ સંયમ રાખવો જોઈએ અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. જૂન પછી ગુરુની ગતિ નવી સફળતા અને તકો લાવશે. નવા વ્યાવસાયિક સોદા અને સહયોગ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા સફળતા મળશે, જો તેઓ આત્મવિશ્વાસ અને સંયમ જાળવી રાખે તો. વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆતમાં કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ આ વર્ષે થઈ શકે છે, તેથી બજેટ જાળવી રાખો અને વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો. ખાસ કરી અને બજારની અસ્થિરતા વચ્ચે સમજદારીપૂર્વક રોકાણ કરો. વર્ષના બીજા ભાગમાં પગાર વધારો, સફળ વ્યાવસાયિક સોદા અથવા નફાકારક રોકાણોથી લાભ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. વર્ષનો અંત સોના અને મિલકત ખરીદવા માટે અનુકૂળ રહેશે. વર્ષની શરૂઆતમાં પરિવારમાં કેટલીક ગેરસમજણો ઊભી થઈ શકે છે. દૂર રહેતા લોકો તેમના માતા પિતાથી દૂર રહેવાનું દુઃખ અનુભવી શકે છે. ભાઈ બહેન અને સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય રહેશે, પરંતુ માતાના સંબંધો થોડા તણાવપૂર્ણ બની શકે છે. કન્યા રાશિ માટે વિક્રમ સંવત 2082 શીખવા, જમાવટ અને ધીરજનું વર્ષ રહેશે.
જો તમે સમજદારીપૂર્વક કામ કરો તો પ્રેમ અને પારિવારિક જીવનમાં સુધારો શક્ય છે. શરૂઆતમાં તમારી કારકિર્દીમાં ધીરજ રાખો, કારણ કે પ્રગતિ નિશ્ચિત રહેશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો, પરંતુ રોકાણની સારી તકો પણ મળશે. યોગ અને ધ્યાન દ્વારા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક સંતુલન જાળવો. આ વર્ષે તમને ધીરજ, સખત મહેનત અને શાણપણ દ્વારા તમારા જીવનમાં તમામ ક્ષેત્રોમાં સુધારો કરવાની તકો મળશે. દરેક પડકારોમાંથી શીખવું અને આગળ વધવું એ સફળતાની ચાવી બનશે. ઉપાયોની વાત કરીએ તો તમારા સંબંધ અથવા લગ્નમાં આકર્ષણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ અથવા ડિનર પર જવાનો પ્રયત્ન અવશ્ય કરો. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી. તુલા રાશિના લોકો પર શુક્રનું શાસન છે, જે તમને મોહક, સામાજિક અને ન્યાયી બનાવે છે. તમે સ્વભાવે શાંતિપ્રિય છો અને જીવનમાં સુમેળ જાળવવાનું પસંદ કરો છો. તમે સંઘર્ષ ટાળવાનું વલણ રાખો છો અને મધ્યસ્થી કરવામાં કુશળ છો. તમારી વિચારસરણી ઊંડી અને ન્યાયવાળી છે, પરંતુ ક્યારેક તમે નિર્ણય લેતી વખતે થોડી શંકા કરી શકો છો, કારણ કે તમે દરેક પાસાને ધ્યાનમાં લો છો. તમને સુંદરતા, કલા અને શૈલી પ્રત્યે ખૂબ જ જુસ્સો છે. વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષ 2026 તમારા માટે શક્તિ અને ઉત્સાહનું વર્ષ રહેશે. આ વર્ષ કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અને વૈવાહિક સુમેળ લાવશે. જો કે પરિવર્તનની સાથે કેટલાક પડકારો પણ ઊભા થશે, જેનો સામનો ધીરજથી કરવો પડશે. વિક્રમ સંવત 2082 અનુસાર પરિણીત તુલા રાશિના લોકો માટે આ વર્ષ પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે. વર્ષની શરૂઆતમાં મહિનામાં પરસ્પર પ્રેમ અને આદર વધશે, સંબંધો મજબૂત બનશે. આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણો પણ ગાઢ બનશે. નાના મતભેદો ક્યારેક ઉદ્ભવી શકે છે, પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે. જે તુલા રાશિના લોકો સિંગલ છે અને સંબંધોમાં છે, તેમને વર્ષની શરૂઆતના મહિનામાં કેટલાક મતભેદો અને વિશ્વાસના મુદ્દાઓનો સામનો કરવો પડી શકે છે. ધીરજ અને ખુલ્લા સંદેશા વ્યવહાર જરૂરી રહેશે. અવિવાહિતોને નવા લોકોને મળવાની તકો મળશે, પરંતુ વિશ્વાસ કરતી વખતે તેઓએ સાવધાની રાખવી જોઈએ. વિક્રમ સંવત 2082 જ્યોતિષ રાશિફળ અનુસાર કરિયરની વાત કરીએ તો થોડી મુશ્કેલ આ વર્ષે કરિયરમાં આવી શકે છે, પરંતુ તમારી ધીરજ અને સખત મહેનત આ અવરોધોને દૂર કરશે. તુલા રાશિના જાતકો જૂનમાં ગુરુના સાડા સાતીનો પ્રથમ તબક્કો તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને સહાયક વાતાવરણ પૂરું પાડશે. પ્રમોશન, નવી જવાબદારીઓ અને વ્યાવસાયિક વિકાસના સંકેત છે. આ વર્ષે ઉદ્યોગપતિઓને પણ સારો નફો અને વિસ્તરણ જોવા મળશે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અંત સુધીમાં તેઓ પરીક્ષામાં સફળ થશે અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી શકે છે. વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર નાણાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો વર્ષની શરૂઆત સામાન્ય રહેશે, પરંતુ ગુરુના પ્રભાવ પછી પ્રથમ તબક્કા પછી નાણાકીય લાભમાં વધારો થશે. બોનસ અથવા વ્યવસાયમાંથી સારા નફાની અપેક્ષા છે. વર્ષનો બીજો ભાગ રોકાણો માટે શુભ રહેશે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને શેરબજારમાં. ઉદ્યોગપતિઓ પણ નફો જોશે, પરંતુ સમજદારીપૂર્વક જોખમ લેવું મહત્વપૂર્ણ રહેશે. આખું વર્ષ પારિવારિક વાતાવરણમાં શાંતિ અને પ્રેમથી ભરેલું રહેશે. માતા સમાન વ્યક્તિઓ સાથેની વાતચીત સંબંધોને મજબૂત બનાવશે. વર્ષના શરૂઆતના મહિનામાં તમારા પિતા અથવા ભાઈ બહેનો સાથેના નાના વિવાદો થઈ શકે છે, પરંતુ ઓક્ટોબર પછી પરિવારમાં સુમેળ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો નિયમિત કસરત અને સંતુલિત આહાર દ્વારા ઉર્જા જાળવી રાખો. તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવ લેવાનું ટાળો. તુલા રાશિના લોકો માટે વર્ષ વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 સંતુલન અને સફળતાનું વર્ષ રહેશે. પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ શક્ય બનશે, પરંતુ સંબંધોમાં ધીરજ અને સમજણનો ઉપયોગ કરવો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નાણાકીય નિર્ણયો સમજદારીપૂર્વક લો. આ વર્ષ તમારી સર્જનાત્મકતા અને વાતચીત કૌશલ્યને પ્રોત્સાહન આપો, જે દરેક ક્ષેત્રોમાં સફળતા તરફ દોરી જશે. ઉપાયોની વાત કરીએ તો પેઇન્ટિંગ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય અવશ્ય વિતાવો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકોને શાસક ગ્રહ જ્ઞાન, વિસ્તરણ અને નસીબથી ભરપૂર બનાવે છે, જે તેમને જ્ઞાન, વિસ્તરણ અને ભાગ્યનો આશીર્વાદ આપે છે. વૃશ્ચિક રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક, દાર્શનિક અને સ્વતંત્ર હોય છે. નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે. તમારો દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશા ગુમાવતા નથી. તમને તમારા અનુભવો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે. જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી સીધાઈ નિરાશાજનક બની શકે છે. તમારા કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે, સ્વતંત્ર રીતે અને
તમારી પોતાની શરતો પર સંપર્ક કરવામાં આવે છે. વિક્રમ સંવત 2082 તમારા માટે વિકાસ અને પરિવર્તનનું વર્ષ રહેશે. ગ્રહોની ગતિવિધિઓ તમને તમારા વ્યક્તિગતને સુધારવા અને નવા વ્યવહારુ લક્ષ્યો નક્કી કરવા, જીવનના તમામ ક્ષેત્રોમાં ઊંડા જોડાણ અનુભવવાની તકો આપશે. વિક્રમ સંવત 2082 વાર્ષિક રાશિફળ અનુસાર વર્ષની શરૂઆતમાં પરિણીત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નાની ગેરસમજણો અને ભાવનાત્મક અંતર સંબંધોમાં તણાવ લાવી શકે છે. પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે. સિંગલ જાતકોને ડેટિંગની તકો ઓછી લાગી શકે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે. તેથી જૂના ઘાવને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમનું વર્ષ સારું રહેશે. પરસ્પર સમજણ, પ્રેમાળ ક્ષણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની તકો મળશે. ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કૌટુંબિક મેળાવડો શક્ય બનશે. વિક્રમ સંવત 2082 ગુજરાતી નવવર્ષની કુંડળી અનુસાર વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષની શરૂઆત તેમના કરિયરની વાત આવે ત્યારે થોડી પડકારજનક રહેશે. કામનું દબાણ અને જવાબદારીઓ વધારશે, પરંતુ તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે. વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે, નવી તકો અને નાણાકીય લાભ પ્રદાન કરશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂરત પડશે. વ્યવસાય કરવાવાળા જાતકોને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તરણની તકો ઉભરી શકશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરશે અને સફળ થવાની અપેક્ષા છે. વિક્રમ સંવત 2082 કુંડળી અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે ધીમી રહેશે, પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજનથી બચત વધશે. પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ માણશે અને કેટલાક વધારા થવાની સંભાવના છે. શરૂઆતમાં વ્યાવસાયિક ચૂકવણીઓમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ બંને જોવા મળશે. લાંબા ગાળાના રોકાણો, ખાસ કરીને વિદેશી રોકાણો, ફાયદાકારક રહેશે. વિક્રમ સંવત 2082 રાશિફળ અનુસાર કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો ઊભા થઈ શકે છે. માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે, પરંતુ પછીથી ઘરમાં ખુશી અને સહયોગમાં વધારો થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ઉર્જાનો અભાવ, સાંધાનો દુખાવો અથવા નાની ચેતા સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને નિયમિત આરોગ્ય તપાસ જરૂરી છે. માનસિક રીતે તમે સ્થિર રહેશો, જોકે તમને ક્યારેક તણાવનો અનુભવ થઈ શકે છે. ઉપાયોની વાત કરીએ તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોક સોલ્ટ લેમ્પ મૂકો. આ સંબંધોમાં નકારાત્મક ઉર્જા દૂર અવશ્ય કરશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિના જાતકોની, તો બધા જ ધનુ રાશિના જાતકોને એમના શાસક ગ્રહ ગુરુ તે જ્ઞાન, વિસ્તાર અને નસીબથી ભરપૂર કરે છે, જે તેમને જ્ઞાન, વિસ્તાર અને ભાગ્યનો આશીર્વાદ આપે છે. ધનુ રાશિના લોકો સ્વાભાવિક રીતે સાહસિક, દાર્શનિક અને સ્વતંત્ર હોય છે. તમને નવી વસ્તુઓ શીખવા અને શોધવાનો ઊંડો જુસ્સો હોય છે. તમારો દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રહે છે અને તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય આશય ગુમાવતા નથી. તમને તમારા અનુભવો અને જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરવાનું ગમે છે, જો કે ક્યારેક સત્ય બોલવામાં તમારી સીધાઈ એ નિરાશાજનક બની શકે છે. તમારા કાર્ય અને જીવનનો શ્રેષ્ઠ રીતે, સ્વતંત્ર રીતે અને તમારી પોતાની શરતો પર સંપર્ક કરવામાં આવે છે. 2082 વાર્ષિક રાશિફળ અનુસાર જોવામાં આવે, વિક્રમ સંવત અનુસાર જોવામાં આવે તો વર્ષની શરૂઆતમાં પરિણીત યુગલોને કેટલાક પડકારોનો સામનો કરવો પડે એવી શક્યતા છે. નાની ગેરસમજણો અને ભાવનાત્મક અંતર એ સંબંધોમાં તણાવ લાવી શકે છે. પ્રામાણિક વાતચીત અને આત્મનિરીક્ષણ એ સમસ્યાઓનું નિરાકરણ તમારા માટે બની શકે છે. તમારા સંબંધોને મજબૂત આવી વસ્તુઓ જ બનાવી શકશે. સિંગલ જાતકોને ડેટિંગની તકો ઓછી આ વર્ષમાં લાગે છે અને વિશ્વાસનો અભાવ ઊંડા જોડાણો બનાવવાનું મુશ્કેલ બનાવી શકે છે. તેથી જૂના ઘાવને મટાડવા અને પ્રામાણિકપણે વાતચીત કરવા પર ધ્યાન અવશ્ય આ વર્ષમાં કેન્દ્રિત કરવું જરૂરી છે. જે લોકો સિંગલ છે અને સંબંધોમાં છે તેમના માટે વર્ષ સારું રહેશે. પરસ્પર સમજણ, પ્રેમાળ ક્ષણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવાની તકો મળશે. ખાસ કરીને ઓક્ટોબર પછી પ્રેમ જીવનમાં વધુ ઊંડો જોડાણ જોવા મળશે અને લાંબી સફર અથવા કૌટુંબિક મેળાવડો શક્ય બનશે.
2082ના વર્ષફળ અનુસાર ધનુ રાશિના લોકો માટે વર્ષની શરૂઆત તેમના કરિયરની વાત કરવામાં આવે ત્યારે થોડી પડકારજનક રહેશે. કામનું દબાણ અને જવાબદારીઓ વધશે, પરંતુ તમારી મહેનત તમને બધા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે. વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિઓમાં સુધારો થશે, નવી તકો અને નાણાકીય લાભ પ્રદાન કરશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલન કરવાની જરૂરત પડશે. વ્યવસાય કરનારાઓને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પછીથી નવા બજારોમાં વિસ્તારની તકો ઉભરી આવશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરશે અને સફળ થવાની અપેક્ષા છે. વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆત આર્થિક રીતે થોડી ધીમી રહેશે, પરંતુ કાળજીપૂર્વક ખર્ચ અને આયોજનની બચત વધશે. પગારદાર વ્યક્તિઓ સ્થિર આવકનો આનંદ માણશે અને કેટલાક વધારા થવાની સંભાવના છે. શરૂઆતમાં વ્યાવસાયિક ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં નફો અને વૃદ્ધિ જોવા મળશે. લાંબા ગાળાના રોકાણો, ખાસ કરીને વિદેશી રોકાણો ફાયદાકારક રહેશે. આ વર્ષની કુંડળી અનુસાર વર્ષના પહેલા ભાગમાં પરિવારમાં ભાવનાત્મક પડકારો ઊભા થશે. માતા પિતા અથવા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે, પરંતુ પછીથી ઘરમાં ખુશીઓ અને સહયોગ વધશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમને ઉર્જાનો અભાવ, સાંધાનો દુખાવો અથવા નાની ચેતા સમસ્યાનો અનુભવ થઈ શકે છે. માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને નિયમિત આરોગ્યની તપાસ જરૂરી રહેશે. માનસિક રીતે તમે સ્થિર રહેશો, જો કે તમને ક્યારેક તણાવનો અનુભવ થઈ શકે છે. ઉપાયોની વાત કરવામાં આવે તો તમારા લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોક સોલ્ટ લેમ્પ મૂકો. આ સંબંધોમાં નકારાત્મક ઉર્જા હશે તો તેને દૂર અવશ્ય કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. તો શનિ ગ્રહ દ્વારા શાસિત મકર રાશિના જાતકોને જવાબદાર, મહેનતુ અને ધ્યેયલક્ષી વ્યક્તિઓ માનવામાં આવે છે. તમે એક ગંભીર વ્યક્તિ છો જે જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નોમાં અડગ તમે રહેવાવાળા છો. વર્ષ 2026 વિક્રમ સંવત 2082 એક એવું વર્ષ હોઈ શકે છે જે પડકારો તેમજ સફળતા માટે નવા રસ્તાઓ લાવશે. વર્ષની શરૂઆત થોડી પડકારજનક બની શકે છે, પરંતુ બીજો ભાગ સ્થિરતા, પ્રગતિ અને સંતોષ લાવશે. વાર્ષિક જન્માક્ષર અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે પરિણીત યુગલો વર્ષની શરૂઆતમાં કેટલાક મતભેદો અને મનભેદોનો અનુભવ કરી શકે છે. ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ વૈવાહિક જીવનને અસર કરી શકે છે. જો કે જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ લાવશે. જે લોકો સગાઈમાં નથી તેમના માટે વર્ષનો મધ્ય ભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સુખી સંબંધની શરૂઆત માટે અનુકૂળ રહેશે. જેઓ પહેલેથી સંબંધોમાં છે તેઓએ તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે વાતચીત અને વિશ્વાસને પ્રાથમિકતા આપવાની જરૂરત પડશે. આ વર્ષના રાશિફળ અનુસાર કારકિર્દી અને વ્યાવસાયિક જીવન, કાર્યસ્થળના રાજકારણ અથવા વર્ષના પ્રારંભમાં વધુ પડતા કામના ભારણને કારણે તણાવનો અનુભવ કરી શકે છે. જો કે વર્ષના મધ્ય ભાગથી તમારા પ્રયત્નો ફળ આપવાનું શરૂ કરશે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે મે પછી નફો અને વિસ્તારની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સખત મહેનત અને સમર્પણ દ્વારા સફળતા લાવશે. આ વર્ષના રાશિફળ અનુસાર નાણાકીય રીતે વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને નાણાકીય મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે, પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ કરવાથી નફો મેળવવાની શક્યતા છે. જો કે સટ્ટાકી પ્રવૃત્તિઓ ટાળવી તમારા માટે હિતાવહ રહેશે. આ વર્ષના રાશિફળ અનુસાર મકર રાશિના પારિવારિક જીવનમાં વર્ષના પ્રારંભમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે, પરંતુ સમય જતા વસ્તુમાં સુધારો થશે. તમારી માતા અથવા માતા જેવી સ્ત્રીઓ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે, જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા ઔપચારિક રહી શકે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો આ વર્ષ સારું રહેશે. નાની મોસમી બીમારીઓ સિવાય તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે. માનસિક રીતે પણ તમે વધુ સંતુલિત અને શાંત અનુભવશો. ટૂંકમાં વિક્રમ સંવત 2082 મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ, સમજણ અને સંતુલનનું વર્ષ બનશે. ફક્ત ધીરજ રાખો અને સફળતા તમારી રાહ જોઈ રહી છે. ઉપાયોની વાત કરીએ તો દર શુક્રવારે દુર્ગા ચાલીસાનો તમે અવશ્ય પાઠ કરજો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના બધા જ લોકોને નૂતન વર્ષની શુભકામનાઓ. તમારો શાસક ગ્રહ શનિ છે, જે તમને આત્મનિર્ભર, સ્વતંત્ર અને તર્કસંગત બનાવે છે. તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતા રાખવાવાળા છો અને તેથી તમે સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાવાળા છો. તમારા વિચારો હંમેશા નવા અને ક્રાંતિકારી હોય છે, જેના કારણે તમને બળવાખોર ઉપનામે પણ ઓળખવામાં આવતા હોય છે.
તમે લાગણીઓ કરતા તર્કને પ્રાથમિકતા આપો છો અને તમારા સંબંધો પ્રત્યે સંતુલિત અને ભવિષ્યલક્ષી અભિગમ જાળવી રાખો છો. વિક્રમ સંવત 2082 એ તમારા માટે ચિંતન, અનુકૂલન અને વિકાસનું વર્ષ રહેશે. આ વર્ષ થોડા સમય માટે ધીમું રહેશે, પરંતુ પછીથી તમે સ્થિરતા અને સફળતાનો આ વર્ષમાં અનુભવ કરશો. વિક્રમ સંવત 2082 ની વાર્ષિક કુંડળી અનુસાર તમારા પ્રેમ જીવનમાં આ વર્ષે ઉતાર ચઢાવ આવશે. વિશ્વાસ અને વાતચીત તમારા સંબંધોને મજબૂત બનાવશે. પરિણીત લોકોને વર્ષની શરૂઆતમાં થોડું અંતર અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે. ગેરસમજણો ક્યારેક વધી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમમાં વધારો થશે. અપરિણીત અથવા કુંવારા લોકોને ઓક્ટોબર પછી નવો જીવનસાથી મળી શકે છે, પરંતુ ઉતાવળ કરવાનું ટાળજો. જેઓ પહેલેથી જ સંબંધોમાં છે તેઓએ અંગત સંબંધોમાં સાવધાની રાખવી જોઈએ, જેથી બહારની દખલગીરી સંબંધોમાં ખલેલ ન પહોંચાડે. વિક્રમ સંવત 2082 ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆતમાં કારકિર્દીની પ્રગતિ ધીમી રહેશે. આ કૌશલ્ય વિકાસ અને વ્યૂહરચના વિકાસનો સમય છે. નોકરીની શોધમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. જૂન પછી સારી તકો તમારા માટે ઊભી થશે, જેમાં પ્રમોશન અને નવા પ્રોજેક્ટની અપેક્ષાઓ છે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે તેમનું ધ્યાન ભટકાઈ શકે છે. વિક્રમ સંવત 2082 ની જ્યોતિષ કુંડળી અનુસાર કુંભ રાશિ નાણાકીય સ્થિતિ વર્ષના શરૂઆતના મહિનામાં સ્થિર પરંતુ ધીમી રહેશે. બજેટ બનાવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. વર્ષના બીજા ભાગમાં આવકમાં સુધારો થશે, ખાસ કરીને નોકરી કરતા અને વ્યવસાય કરનારા લોકો માટે. લાંબા ગાળા માટે રોકાણની તકો અનુકૂળ રહેશે. વિક્રમ સંવત 2082 ની કુંડળી અનુસાર કૌટુંબિક વાતાવરણ આ વર્ષમાં ગરમ રહેશે, પરંતુ તમારા માતા પિતા અથવા સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે. ધીરજ અને સમજદારીપૂર્વક વાતચીત જાળવી રાખો. ભાઈ બહેનો સાથે સંબંધો મજબૂત રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પાચન સમસ્યાઓ અને ક્રોનિક બીમારીઓ ઊભી થઈ શકે છે. તણાવ વધુ પડતું વિચારવાનું ટાળો. સ્ત્રીઓએ તેમના આહાર અને નિયમિત પર ધ્યાન આપવું જોઈએ. વિક્રમ સંવત 2082માં જૂનમાં ગુરુના 5મા ભાવથી 6ઠા ભાવમાં અને ઓક્ટોબરમાં 6ઠા ભાવથી 7મા ભાવમાં ગોચર તમારા માટે શુભ રહેશે. આ તમારા કામ, વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. બીજા ભાવમાં શનિ નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે, પરંતુ તમારા લગ્ન જીવનમાં કેટલાક પડકારો ઊભા કરશે. પહેલા ભાવમાં રાહુ માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો ઉપર અસર કરશે, તેથી સાવચેત રહેજો. વર્ષ 2026માં તમારે તમારા પ્રેમ સંબંધોમાં સંયમ અને સમજણ રાખવાની જરૂર પડશે. તમારી કારકિર્દીમાં સફળતા ધીમી મળશે, પરંતુ જૂન પછી તે ઝડપી બનશે. નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો અને પરિવારમાં વાતચીતને પ્રાથમિકતા આપો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. આ વર્ષની ઉર્જા તમને આત્મનિરીક્ષણ અને મજબૂત બનાવવાની તક આપશે. ઉપાયોની વાત કરીએ તો રૂમના વાયવ્ય ખૂણામાં તમારું અને તમારા જીવન સાથીનો ફોટો મૂકો અને તે વિસ્તારને અવશ્ય સ્વચ્છ રાખો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિના બધા જ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. વિક્રમ સંવત 2082 મીન રાશિ પર ગુરુદેવ એ શાસક કરે છે, જે તેમને દયાળુ, સંવેદનશીલ અને સહજ બનાવે છે. મીન રાશિ એ ભાવનાત્મક રીતે ઊંડા, સહાનુભૂતિશીલ અને મદદગાર હોય છે. તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે. આધ્યાત્મિકતા સાથે ઊંડો સંબંધ ધરાવવાવાળા હોય છે. તેમનું હૃદય મોટું છે અને તેમના પરિવાર અને મિત્રો તેમને પ્રેમ કરે છે. વિક્રમ સંવત 2082 ની વાર્ષિક રાશિ અનુસાર મીન રાશિના લોકો માટે વ્યક્તિગત જીવનમાં ખુશી અને કરિયરમાં સ્થિરતા આ વર્ષ લાવશે. જોકે પારિવારિક જીવનમાં નાના સંઘર્ષો ઊભા થઈ શકે છે. વર્ષની શરૂઆત થોડી મૂંઝવણ અને આત્મશંકા લાવી શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતામાં વધારો થશે. આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ અપનાવશો. આ વર્ષે સખત મહેનતની જરૂરત પડી શકે છે, પરંતુ પરિણામો સારા રહેશે. વિક્રમ સંવત 2082 ની કુંડળી અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે આ વર્ષ ભાવનાત્મક જોડાણ અને ઊંડાણ લાવશે. પરિણીત મીન રાશિના લોકો તેમના સંબંધોને મજબૂત બનાવશે અને જૂના મતભેદોનો ઉકેલશે. કેટલાક કિસ્સાઓમાં જૂના વિવાદો ફરી ઉભરી શકે છે, પરંતુ પ્રામાણિક વાતચીત તેમનો ઉકેલ બની શકે છે. આ વર્ષે અપરિણીત મીન રાશિના યુગલો
તેમના સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ કરશે અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે. અવિવાહિતોને મળવાની સંભાવનાઓ રહેશે, પરંતુ યોગ્ય જોડાણો બનાવવા સમય લાગી શકે છે. વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર કરિયરની દ્રષ્ટિએ મીન રાશિ માટે આ વર્ષ મિશ્ર પરિણામો લાવશે. વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત હતાશાઓ અને પરિવર્તનની ઈચ્છા આવી શકે છે, પરંતુ જૂન મહિના પછી કાર્ય વાતાવરણમાં સુધારો થશે અને નવી જવાબદારીઓ ઉભરી આવશે. નેટવર્કિંગ અને વ્યાવસાયિક મુસાફરી પણ કારકિર્દીના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે. શરૂઆતના પડકારો પછી ઉદ્યોગ સાહસિકો સ્થિર વૃદ્ધિનો અનુભવ કરશે. વિદ્યાર્થીઓ પણ સફળતાનો અનુભવ કરશે. તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી ખરીદી કરવાનું ટાળો. વર્ષની શરૂઆતમાં અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, પરંતુ પછીથી પગાર વધારો અને બોનસની તકો પણ મળશે. જૂન પછીનો સમયગાળો રોકાણ માટે અનુકૂળ રહેશે. વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆતમાં કૌટુંબિક જીવનમાં કેટલાક મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને સંયમ દ્વારા આનો ઉકેલ લાવી શકાય છે. ધ્યાન અને યોગ એ માનસિક સ્વાસ્થ્ય માટે આ વર્ષ ફાયદાકારક રહેશે. ટૂંકમાં આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક, કારકિર્દી અને નાણાકીય સ્થિરતા લાવશે, જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક મેનેજ કરે અને જરૂર મુજબ ફેરફારો સ્વીકારે તો. ઉપાયોની વાત કરવામાં આવીએ તો મીન રાશિના જાતકો તમારા જીવનસાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અવશ્ય ભાગ લો.